વિદ્યાર્થી મિત્રો કેમ છો? સરસ તૈયારી કરી રહ્યા છો ને? આપણે આજના લેક્ચરમાં દ્વિચલ સુરેખ સમીકરણ જે આપણે ભણી રહ્યા છીએ એમાં આપણે તમને ખ્યાલ છે બે રીતનો અભ્યાસ કરી લીધો, એક આદેશની રીત અને બીજું આપણે લોપની રીત. હવે આજના લેક્ચરમાં આપણે ચોકડી ગુણાકારની રીતથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય એ આપણે શીખવાનું છે. હવે તો કે કોઈ પણ ફોર્મેટમાં આપણે જ્યારે શીખવું હોય કે દાખલા તરીકે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તો એનો ઉકેલ મેળવવો છે, તો અહીંયા જે આપણે ચોકડી ગુણાકારની રીત શીખીશું તો એમાં આપેલું સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં હોવું જરૂરી છે. પાછો સવાલ આવ્યો કે પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો કે પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ બરાબર 0. જુઓ, યાદ રાખો કે આપણે જ્યારે લોપની રીત અને આદેશની રીત આપણે જ્યારે ગણતા હતા દાખલા, ત્યારે એની અંદર પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી બરાબર ને બરાબરની જમણી બાજુ આપણે અચળ પદ લેતા હતા. અહીંયા અચળ પદ x અને y વાળા પદની સાથે જ લેવાનું છે. તો આપણે અત્યારે ચોકડી ગુણાકારની રીત શીખવવી છે. જુઓ, ચોકડી ગુણાકારની રીત. બરાબર, એક દાખલો લઈએ. દાખલાની રકમ હું અહીંયા લખું છું. નંબર 1. પ્રશ્ન આવો છે 2x + y - 10 બરાબર 0. 2x + y - 10 બરાબર 0. પછી 3x + 2y 3x + 2y -17 બરાબર 0. જોઈ લેજો. અહીંયા મેં તૈયાર ગોઠવીને જ બે દ્વિચલ સુરેખ સમીકરણ મૂક્યા છે. પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ બરાબર 0. આ સ્વરૂપે સૌથી પહેલા ચોકડી ગુણાકારની રીતે આપણે જો કામ કરવું હોય તો એની આ પ્રારંભિક બાબત આ છે, પહેલા આ સ્વરૂપમાં હોવું જોઈએ. હવે શું કરવાનું જોઈ લેજો. આમાં શીખવાની બાબત આપણે બે હાથ કામ કરશે એ જ પ્રમાણે હોવું જોઈએ. જુઓ, સૌથી પહેલા x, પછી બરાબર, પછી y બરાબર અને 1. આ રીતે પહેલા ત્રણ સ્ટેપ મૂકવાના. x બરાબર y બરાબર 1. બરાબર. હવે અહીંયા જે આપણે આ લખી રહ્યા છીએ એ નિશ્ચાયક છે. હવે નિશ્ચાયક કેવી રીતે લખવો? તો કે પહેલા x વાળું પદ, તો આ બંને x ઉપર હાથ મૂકી દો. મુકાઈ જાય એટલે શું થશે? તો કે અહીંયા જે સહગુણક હોય એ લખવાના. જુઓ, y નો સહગુણક 1, y નો સહગુણક 2, એટલે હું અહીંયા લખીશ 1 અને 2. બરોબર, જોઈ લેજો. મારે x નો નિશ્ચાયક લખવો હોય તો x વાળા પદ ઉપર હાથ મૂકું. જેવો હાથ મૂકીશ એટલે અહીંયા y નો સહગુણક 1, આ y નો સહગુણક 2, તો 1 અને 2 લખાઈ ગયા. હવે અચળ પદ તો કે -10 -17, અહીંયા -10 અને અહીંયા -17. બરાબર. આ પહેલો નિશ્ચાયક x નો લખાઈ ગયો. હવે y નો નિશ્ચાયક લખતા પહેલા આપણે શું કરવાનું? તો કે x નો એન્ડ એ y ની શરૂઆત, એટલે આ અહીંયા પહેલા આપણે કોપી પેસ્ટ કરી લઈએ. -10 અને -17 લખાઈ ગયા. અહીંયા જે હોય ઈ જ અહીંયા આવે. હવે આપણે કોનો નિશ્ચાયક લખવો છે? y નો. તો y ઉપર હાથ મૂકો. તો જુઓ, -10 અને -17 આવી ગયા. તો રહ્યું કોણ? 2 અને 3. તો અહીંયા 2 અને 3 લખી નાખ્યા. બરોબર, જોઈ લો કેવી રીતે. જુઓ, આ y ઉપર મૂક્યો હાથ તો પહેલા -10 -17, તો વધ્યું કોણ? 2 અને 3. હવે આપણે અચળ પદ લખવું હોય ત્યારે પહેલા હાથ મૂકતા પહેલા y નો એન્ડ એ અચળ પદની શરૂઆત, એટલે આ પદ અહીંયા આવશે, અહીંયા 2 અને અહીંયા 3. હવે અચળ પદ ઉપર હાથ મૂકો તો જો 2 અને 3 આવી ગયા. તો હવે રહ્યું કોણ? 1 અને 2. 1 અને 2. બરોબર. હવે x બરાબર y બરાબર 1. બરોબર, જોતા જજો.
આ રીતે પહેલા બધા કૌંસ કરી નાખવાના. કરી નાખ્યા. હવે ડાબી બાજુથી શરૂઆત જોઈ લેજો. આ બેનો ક્રોસ ગુણાકાર 1 ગુણ્યા -17 -17. પછી બીજા કૌંસમાં -10 ગુણ્યા 2 એટલે -20. પછી અહીંયા ડાબી બાજુથી જ શરૂઆત કરવાની. -10 ગુણ્યા 3 -30. 17 દુ -34. અહીંયા 2 દુ 4 3 એકા 3. બરોબર, ખ્યાલ આવી ગયો બધાને? પેલા બે કૌંસ બધે કરી નાખ્યા, વચ્ચે ફરજિયાત નિયમના માઈનસ. બરોબર, ડાબી બાજુથી ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા -17 -17. -10 ગુણ્યા 2 એટલે -20. અહીંયા -10 ગુણ્યા 3 એટલે -30. -17 ગુણ્યા 2 17 દુ 34 એટલે -34. 2 દુ 4 3 એકા 3. બરાબર, હવે કૌંસ તોડીને સાદું રૂપ આપીએ. જુઓ, x નીચે -17 વત્તા 20. કેમ વત્તા 20 આવ્યા? અહીંયા બે વખત માઈનસ આવ્યા. બરાબર ની નીચેની જો આ બધા બરાબર જળવાઈ જ રહેવા જોઈએ. આ y છેદમાં -30 વત્તા 34 માઈનસ માઈનસ પ્લસ બરાબર 1 ની નીચે 4 -3. બરાબર, તો x એના છેદમાં 20 માંથી 17 જાય 3 બરાબર y ના છેદમાં 34 માંથી 30 જાય તો 4 બરાબર 1 ના છેદમાં 4 માંથી 3 જાય તો 1. જેવું આ સ્ટેપ આવે એટલે અહીંથી આપણે બે ભાગ કરવાના. કેવી રીતે બે ભાગ કરવાના? તો કે x વાળું પદ અને અચળ પદની સરખામણી. x ના છેદમાં 3 બરાબર 1 ના છેદમાં 1. y વાળું પદ અને અચળ પદ y ના છેદમાં 4 બરાબર 1 ના છેદમાં 1. ક્રોસ ગુણાકાર કરો. 1 ગુણ્યા x એટલે x બરાબર 3 એકા 3. આ પહેલો જવાબ. 1 ગુણ્યા y એટલે y અને 4 ગુણ્યા 1 એટલે 4. બરાબર, તો અહીંયા આપણે આ જે x બરાબર 3 અને y બરાબર 4 આવ્યા, આ આપણે કઈ રીતે કામ કર્યું? ચોકડી ગુણાકારની રીતે. આમ જોઈએ તો આપણને ઘડિયા સરસ આવડતા હોય, સરવાળો બાદબાકી કરવામાં તકલીફ પડતી ન હોય, તો મારી દ્રષ્ટિએ આ રીત તમને એકદમ ઝડપથી અને સરળતાથી આવડી જાયેલી છે. એક આ નમૂના રૂપ પ્રશ્ન નંબર 1 બધા લખી લો. પછી આપણે એકાદ બે બીજા સોલ્વ કરીએ. લખી નાખો. ચોકડી ગુણાકારની રીતે હજી એક આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ કે 3x 2y -11 બરાબર 0 અને x -4y -13 બરાબર 0. બરાબર, તો સૌથી પહેલા x વાળું પદ, આ x પછી છેદ તૈયાર કર્યો, પછી y પછી છેદ તૈયાર કર્યો, પછી અચળ પદ એટલે 1 અને છેદ તૈયાર કર્યો. બરાબર, હવે સૌથી પહેલા x નો નિશ્ચાયક મૂકીએ છીએ. x ઉપર હાથ, તો શું આવશે? 2 અને -4. તો અહીંયા 2 અને અહીંયા -4. બરાબર, આ સિવાય કોણ કોણ? -11 અને -13. -11 -13. બરાબર, x નો નિશ્ચય કેવી રીતે બન્યો? ફરી વખત જુઓ. x ઉપર હાથ મૂક્યો, y નો સહગુણક 2, y નો સહગુણક 4 એટલે પહેલું પદ 2 -4 અને બીજું પદ -11 -13. જુઓ, 2 -4 -11 -13. હવે y નો નિશ્ચયક મૂકતા પહેલા x નું જે અંતિમ હરોળ છે, અંતિમ કોલમ, એને y ઉપર લખી નાખો. એટલે અહીંથી પહેલા લખી નાખીએ -11 અને -13. હવે y ઉપર તમે હાથ મૂકો તો જુઓ, -11 -13 આવી ગયા તો રહ્યું કોણ? આ 3 અને અહીંયા 1. અહીંયા 3 અહીંયા 1. હવે અહીંયા જે બીજાનું y નો જે અંતિમ કોલમ છે એ અચળ પદ માટે પહેલો, એટલે અહીંયા
3 અને અહીંયા 1. હવે અહીંયા હાથ મૂકો તો જુઓ આ 3 અને 1 આવી ગયું તો રહ્યું કોણ 2 અને -4. 2 માઈનસ, બરાબર. હવે જુઓ આ x પછી બરાબર y બરાબર અચળ પદ, બરાબર. હવે જો દરેકની નીચે ફરજિયાત આ રીતે બે કૌંસ કરી નાખવાના. જોઈ લો, કામ એકદમ સહેલું જ છે, એકદમ ટેકનિક પકડી લેવાની. હવે ડાબી બાજુથી ગુણાકાર 2 ગુણ્યા -13, 13 દુ 26, પણ કેવા -26. અહીંયા -11 ગુણ્યા -4, 11 ચોકું 44, પણ માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા 44 વધતા. આગળ અહીંયા જુઓ -11 ગુણ્યા 1, 11 1 11, પણ કેવા -11. અહીંયા 3 ગુણ્યા -13, 13 39, પણ કેવા -39. અહીંયા 3 ચોકું -12, અહીંયા 2 1 2. હવે કૌંસ તોડીએ છીએ. જુઓ x ની નીચે -26 -44 બરાબર y ના છેદમાં -11, આ માઇનસ માઇનસ પ્લસ 39 બરાબર 1 ના છેદમાં -12 -2. x ના છેદમાં 2 નો સરવાળો, 2 માઇનસ છે એટલે 6 ને 4 10, 10 નું 0 વધી 1 1 ને 2 3 ને 4 7 એટલે -70. -26 ને -44 એટલે -70 બરાબર અહીંયા y ના છેદમાં 9 માંથી 1 જાય તો 8 અને 3 માંથી 1 જાય તો 2 એટલે 28 આવ્યા બરાબર 1 ના છેદમાં -12 ને -2 એટલે -14. બરાબર. આ ત્રણેયનો અંક આવી ગયો એટલે હવે અહીંથી આપણે બે ભાગ થશે. x વાળું પદ અચળ પદ, અહીંયા આવશે y વાળું પદ અને અચળ પદ. અહીંયા આપણે લખીએ આ રીતે x ના છેદમાં -70 બરાબર 1 ના છેદમાં -14, પછી y ના છેદમાં 28 બરાબર 1 ના છેદમાં -14. હવે જુઓ -70 ભાગાકારમાં છે એ આ બાજુ આવે તો ગુણાકારમાં આવે તો x બરાબર -70 છેદમાં -14. ભાગાકારમાં હતા તો ગુણાકારમાં ગયા. એ જ રીતે અહીંયા 28 ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં, તો y બરાબર 28 ના છેદમાં -14. બરાબર. આ બે માઇનસ આવ્યા એટલે પ્લસ, તો x બરાબર 14 75 એટલે x ની કિંમત 5. અહીંયા y બરાબર જો માઇનસ એક જ વખત છે એટલે માઇનસ રહેશે, 14 દુ 28 એટલે -2. બરાબર. તો આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે મેળવીએ તો x ની કિંમત 5 અને y ની કિંમત -2 મળે. લખી નાખો. આપણે સ્વાધ્યાય 3.5 નો પહેલો પ્રશ્નની ચર્ચા કરવાની છે કે નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલો છે તે જણાવો. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધો. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટમાં આગળના પેજ ફેરવો તો સ્વાધ્યાય 3.3 ની આપણે શરૂઆત કરી ત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ એ વખતે મેં તમને 3 જુદી જુદી શરતો સમજાવી હતી કે જ્યારે કોઈ પણ બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય, બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તો એની અંદર a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય, બરાબર. આપણે લખીએ તો વધુ તમને ખ્યાલ આવશે કે જો a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 તો શું થાય
તો કે અનન્ય ઉકેલ મળે. બરાબર. ધારો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2, પરંતુ a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 અને b1 છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 હોય તો ઉકેલ નથી. અને ત્રીજો મુદ્દો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 તો અનંત ઉકેલ છે. હવે આ ત્રણે ત્રણ મુદ્દાની ચર્ચા આપણે સ્વાધ્યાય 3.3 શરૂ થયું એ પહેલા કરી હતી. તમે તમારી નોટ ખોલીને જોવું હોય તો જોઈ પણ શકો છો. બરોબર. આ આપણે રહેવા દઈએ અને અહીંયા આપણે કામ કરીએ. જુઓ અહીંયા કેવી રીતે તારવવું. આ પહેલું સમીકરણ. પહેલા સમીકરણમાં x નો જે સહગુણક છે a1, y નો સહગુણક b1 અને અચળ પદ c1. બીજા સમીકરણમાં x નો સહગુણક a2, y નો સહગુણક b2 અને અચળ પદ c2. કેવી રીતે લખવું જોઈ લો. x નો સહગુણક કાંઈ નથી એટલે a1 બરાબર 1, y નો સહગુણક -3 એટલે b1 બરાબર -3, અચળ પદ -3 તો c1 બરાબર -3. જોઈ લો મેં પહેલા સમીકરણનું લખ્યું. હવે એની નીચે બીજા સમીકરણનું. x નો સહગુણક 3 તો a2 બરાબર 3, y નો સહગુણક -9 એટલે b2 બરાબર -9, પછી c2 બરાબર કેટલા -2. બરાબર. હવે આપણે સાદું રૂપ આપીએ. જો a1 ના છેદમાં a2, a1 છેદમાં a2 બરાબર 1 ના છેદમાં 3, પછી b1 ના છેદમાં b2 બરાબર -3 છેદમાં -9, છેદ ઉડાડો માઇનસ માઇનસ પ્લસ, 3 એકા 3 ને 3 તેરી 9, તો એનો જવાબ 1 ના છેદમાં 3. અને c1 ના છેદમાં c2 બરાબર ઉપર કેટલા આવશે -3 છેદમાં -2, માઇનસ માઇનસ પ્લસ એટલે 3 ના છેદમાં 2. બરાબર. જોઈ લો. હવે અહીંયા આપણે આ ત્રણે ત્રણ જવાબ મેળવી નાખ્યા. a1 ના છેદમાં a2 કેટલો 1 ના છેદમાં 3, b1 ના છેદમાં b2 1 ના છેદમાં 3, એટલે a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 આ બે કેવા આવ્યા સરખા. પણ c1 ના છેદમાં c2 આ સરખો આવ્યો નહીં. એટલે જો આ બીજા નંબરનું લાગુ પડે. a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2, પરંતુ પહેલું પદ અને છેલ્લું પદ સરખા નથી, બીજું પદ અને છેલ્લું પદ સરખા નથી. તો આવું બને તો શું લખવાનું ઉકેલ નથી. એટલે આપણે અહીંયા શું લખીશું સમીકરણ યુગ્મ નો ઉકેલ શક્ય નથી. બરાબર. હવે ઉકેલ શક્ય નથી એટલે આપણે આગળ હવે દાખલો ગણવાની જરૂર નથી. આ તમારી યાદ માટે છે. શક્ય હોય તો એક વખત પહેલા આ લખી લો અને પછી આ તમે લખવાનું શરૂ કરો. એટલે જેથી કરીને આપણે દાખલા ગણીએ ત્યારે તમે ત્રણે ઉપર નજર કરી શકો. બરાબર. લખી નાખો. બીજું સમીકરણ યુગ્મ આ રીતે છે 2x y બરાબર 5 અને 3x 2y બરાબર 8. તો સૌથી પહેલા આપણે આ જે કામ ચોકડી ગુણાકારની રીતે કરવાનું છે એટલે આપણે પહેલા એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દઈએ. એટલે જો સમીકરણ આ રીતે થશે 2x y +5 ને આ બાજુ લઈ લો -5 બરાબર 0, 3x + 2y 8 ને આ બાજુ લઈ લો એટલે -8 બરાબર 0. બરાબર. હવે આની ઉપરથી આપણે તારવીએ. જો પહેલા સમીકરણ માટે બરોબર વિચારી લો.
તો a1 બરાબર x નો સહગુણક 2, b1 બરાબર y નો સહગુણક કઈ નથી એટલે 1 અને c1 બરાબર કેટલા -5. આગળ a2 બરાબર x નો સહગુણક 3, b2 બરાબર y નો સહગુણક 2 અને c2 બરાબર -8. હવે જુઓ a1 ના છેદમાં a2 બરાબર કેટલા આવશે 2 ના છેદમાં 3, 2 છેદમાં 3. b1 છેદમાં b2 બરાબર શું આવ્યું 1 ના છેદમાં 2. તમે જોઈ જુઓ આગળ આપણે c1 છેદમાં c2 લેવાની જરૂર નથી કેમ કે આ બે સરખા નથી એટલે હું આમ લખી નાખું કે a1 છેદમાં a2 not equal to b1 છેદમાં b2. માટે શું થશે સમીકરણ યુગ્મ નો ઉકેલ કેવો મળશે અનન્ય છે. બરાબર અનન્ય નો અર્થ શું થાય કે x ની એક કિંમત મળશે અને y ની પણ એક કિંમત મળશે. બરાબર તો ઉકેલ અનન્ય છે એટલે એનો અર્થ એવો છે કે આપણે હવે દાખલો ગણવો પડશે. બરાબર તો આપણે સૌથી પહેલા એને ગોઠવી દઈએ. જો આ રીતે 2x વત્તા y -5 બરાબર 0. પછી 3x વત્તા 2y -8 બરાબર 0. પહેલા x નિશ્ચાયક પછી y નો નિશ્ચાયક બરાબર અચળ પદનો નિશ્ચાયક. બરાબર તો તમે જુઓ x માટે કામ કરીએ તો પહેલા x ઉપર હાથ મૂકો તો y નો સહગુણક 1, y નો સહગુણક 2. આ 1 અને 2 અચળ પદ તો કે -5 અને -8. હવે તો જુઓ અહીંયા પહેલા x નું બીજું કોલમ છે એ y માટે પહેલું કોલમ થઈ જાય એટલે -5 -8 લખી નાખ્યા. હવે y ઉપર હાથ મૂકો તો જુઓ -5 -8 આવી ગયા તો રહ્યું કોણ 2 અને 3 એટલે અહીંયા 2 અને 3. y નો બીજો કોલમ એ અચળ પદનો પહેલો કોલમ એટલે અહીંયા 2 અને 3. હવે અચળ પદ ઉપર હાથ મૂકો તો જુઓ 2 અને 3 આવી ગયા રહ્યું કોણ 1 અને 2. આ 1 અને 2. અચળ પદનો બીજો કોલમ છે એ x વાળા પદનો પહેલો કોલમ. તમે જુઓ આખું ચક્ર છે. x વાળા પદનો બીજો કોલમ y માટે પહેલો, y વાળા પદનો બીજો કોલમ અચળ પદ માટે પહેલો, અચળ પદ વાળા પદનો બીજો કોલમ એ x માટે પહેલો. બરાબર જોઈ જુઓ આ x નીચે બરાબર આ રીતે આપણે પહેલાથી લખી જ નાખવાનું એટલે આપણી ભૂલ થાય જ નહીં. બરાબર કરીએ ક્રોસ ગુણાકાર 1 ગુણ્યા -8 -8 2 પંચા -10 3 5 તેરી 15 2 અઠ્ઠા -16 2 દુ 4 1 તેરી 3. બરાબર આગળ x છેદમાં -8 +10 બરાબર y ના છેદમાં -15 વત્તા 16 બરાબર 1 ના છેદમાં 4 - 3. આપણે જ્યારે લખીએ ત્યારે આ બરાબરની નિશાની એકદમ લાઈનમાં જળવાઈ રહેવી જોઈએ એ જરૂરી છે. x છેદમાં 10 માંથી 8 જાય તો 2 બરાબર y ના છેદમાં 16 માંથી 15 જાય તો 1 બરાબર 1 ના 4 માંથી 3 જાય તો 1. અહીંથી 2 ભાગ x વાળું પદ અને અચળ પદ x ના છેદમાં 2 બરાબર 1 ના છેદમાં 1, y ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 1. બરાબર આ બે ભાગાકારમાંથી આ બાજુ જાય તો ગુણાકાર 2 1 2 તો x બરાબર 2 છેદમાં 1 છે એટલે લખવાની જરૂર નથી. સેમ એ જ રીતે y બરાબર 1 1 1. બરાબર તો આપણો જવાબ મળી ગયો x બરાબર 2 અને y બરાબર 1. અહીંયા આપણે શું કર્યું તો કે સૌથી પહેલા a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 લાવ્યા એટલે શું થયું તો કે આ બે સરખા આવ્યા નહીં એટલે આપણે કહી દીધું
કે સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય છે. અનન્ય છે એટલે આપણે શોધી શકીએ અને આપણે ચોકડી ગુણાકારની રીતે ગણતરી કરી અને x બરાબર 2 અને y બરાબર 1 લેવા લખી દો. બાકીના પ્રશ્નો આપણે હવે બીજા લેક્ચરમાં સોલ્વ કરીએ. આ લખી લો. હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને ખ્યાલ છે કે અગાઉના લેક્ચરમાં સ્વાધ્યાય 3.5 નો પ્રશ્ન નંબર 1 ની ચર્ચા આપણે શરૂ કરી હતી કે ભાઈ સુરેખ સમીકરણ યુગમાં આપેલું હોય તો એની માટે 3 જુદી જુદી શક્યતા, કા અનન્ય ઉકેલ હોય, કા ઉકેલ મળે નહીં અથવા ઉકેલ અનંત હોય. બરોબર? તો એ ચર્ચા આપણે અત્યારે કન્ટિન્યુઅસ રાખીએ છીએ અને અહીંયા યાદ રાખો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આપણે સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવું પડે. તો અહીંયા આપણે ગોઠવી દઈએ. સૌથી પહેલા પહેલું સમીકરણ 3x - 5y વત્તા 20 આ બાજુ જાય તો -20 બરાબર 0. સેમ એ જ રીતે આ ગોઠવી દો. 6x - 10y -40 બરાબર 0. બરાબર? હવે પહેલા સમીકરણ માટે a1 b1 c1 તો a1 બરાબર 3, b1 બરાબર -5 અને c1 બરાબર -20. a1 b1 c1. હવે બીજા માટે શું આવશે? a2 બરાબર 6, પછી b2 બરાબર -10 અને c2 બરાબર -40. બરાબર? હવે આપણે તારવણી કરીએ. જો a1 ના છેદમાં a2 બરાબર 3 ના છેદમાં 6. 3 * 1 3, 3 * 2 6 એટલે જવાબ આવ્યો 1/2. બરાબર? હવે બીજી ગણતરી. b1 ના છેદમાં b2 બરાબર -5 ના છેદમાં -10. છેદ ઉડાડો, માઇનસ માઇનસ પ્લસ, 5 * 1 5 અને 5 * 2 10, 1/2 આવ્યો. જો આ બંને સરખા આવ્યા, બંને સરખા આવે તો આપણે ફરજિયાત ત્રીજી ગણતરી કરવાની. જો આ બે સરખા આવે નહીં તો આપણે આગળ ત્રીજી ગણતરી કર્યા વગર લખી નાખવાનું કે અનન્ય ઉકેલ મળે. બરાબર? ક્યારેક આપણને એમ થાય કે અનન્ય ઉકેલ એટલે શું એવું સમજાતું ન હોય તો અનન્ય ઉકેલની જગ્યાએ માત્ર એક ઉકેલ મળે એવું પણ આપણે લખી શકીએ. યાદ રાખજો. હવે આપણે c1 ના છેદમાં c2 મેળવીએ છીએ. c1 છેદમાં c2 બરાબર -20 છેદમાં -40, માઇનસ માઇનસ પ્લસ, 20 * 1 20 ને 20 * 2 40, 1/2 આવી ગયા. જુઓ, ત્રણે સરખા આવ્યા. બરાબર? ત્રણે સરખા આવે એટલે આપણે લખશું a1 છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. માટે સમીકરણ યુગ્મ નો ઉકેલ કેવો છે? અનંત છે. બરાબર? લખી નાખો. આપણે ચોથો ક્વેશ્ચન શીખી લઈએ. અહીંયા ચોથા પ્રશ્નમાં બંને સમીકરણ આપણને તૈયાર પ્રમાણિત સ્વરૂપમાં આપેલા છે એટલે મેં એ જ રીતે લખી નાખ્યા, એમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. હવે આપણે સીધા a1 b1 c1 તારવીએ. તો જો પહેલા સમીકરણમાં a1 બરાબર x નો સહગુણક 1, પછી b1 બરાબર y નો સહગુણક -3, પછી c1 બરાબર -7 અચળ પદ. હવે બીજા સમીકરણમાં a2 બરાબર 3, b2 બરાબર -3 અને c2 બરાબર કેટલા? -15. બરાબર? સૌથી પહેલા a1 ના છેદમાં a2. a1
છેદમાં a2 બરાબર 1/3. કોઈ છેદ ઉડતો નથી એટલે એમને. પછી તો કે b1 ના છેદમાં b2 બરાબર -3 છેદમાં -3. માઇનસ માઇનસ પ્લસ 3 એકા 3, તો જવાબ આવ્યો 1. તમે જુઓ કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 આ બેનો જવાબ સરખો આવ્યો નહીં. સરખો જવાબ આવે નહીં એટલે આપણે આગળ ગણતરી c1 ના છેદમાં c2 ની કરવાની જરૂરિયાત નથી. સીધું લખી નાખીએ a1 છેદમાં a2 નોટ ઇક્વલ ટુ એટલે બે સરખા નથી b1 ના છેદમાં b2. માટે સમીકરણ યુગ્મ ને માત્ર એક ઉકેલ છે. એક ઉકેલ છે એનો અર્થ શું? x અને y બંનેની કિંમત મળશે. બરાબર? એક ઉકેલ છે એટલે એકડો નહીં. બરાબર? એક ઉકેલ છે એટલે x નો અને y નો બંનેનો જવાબ મળશે. ચાલો, તો અહીંયા આવું આવ્યું કે ઉકેલ છે એટલે હવે આપણે આગળ ગણતરી કરવાની. બરાબર? જોઈ લઈએ. જુઓ શું આવશે. સૌથી પહેલા x -3y -7 બરાબર 0. બીજું સમીકરણ 3x -3y -15 બરાબર 0. બરાબર? હવે આપણે 3 ને નિશ્ચાયક રાખીએ. x બરાબર y બરાબર અચળ પદ. બરાબર? જોઈ લેજો. હવે x ઉપર હાથ મૂકી દો તો y ના સહગુણક બંને -3 -3 તો બીજું કોણ? -7 -15 -7 -15. બરાબર? આ મેં આખ લઈ લીધો. x નો બીજો કોલમ એ y માટે પહેલો કોલમ એટલે -7 -15. હવે y ઉપર હાથ મૂકો તો -7 -15 આવી ગયા તો રહ્યું કોણ? 1 અને 3. તો અહીંયા 1 અને 3. y નો બીજો કોલમ એ અચળ પદ માટે પહેલો કોલમ એટલે અહીંયા 1 અને 3. હવે અચળ પદ ઉપર હાથ મૂકો તો 1 અને 3 આવી ગયા તો -3 આ -3 અચળ પદનો બીજો કોલમ એ x માટે પહેલો કોલમ એટલે તૈયાર. ચાલો, હવે આ તૈયાર સ્ટેપ જો x ની નીચે બરાબર આ રીતે મૂકી જ દેવાનું. હવે ગુણાકાર કરીને કામ કરતા જઈએ. 3 ગુણ્યા 15 15 તેરી 45 માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા આવશે 45. 7 તેરી 21 માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા આવશે 21. 7 તેરી 21 બરાબર પણ કેવા? માઇનસ માઇનસ 21. 15 એકા 15 પણ કેવા? માઇનસ 15. અહીંયા 1 ગુણ્યા -3 -3. 3 ગુણ્યા -3 3 તેરી 9 પણ કેવા? -3. કૌંસ તોડી નાખો. x ની નીચે 45 - 21 બરાબર y ની નીચે -21 + 15 બરાબર 1/3 -3 + 9. બરાબર? આ માઇનસ માઇનસ પ્લસ 9. તો અહીંયા x ના છેદમાં બાદબાકી કરી લઈએ. 5 માંથી 1 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2. બરાબર? બરાબર y ના છેદમાં -21 + 15 એટલે -6. 15 માંથી 21 જાય તો -6 બરાબર 1/9 માંથી 3 જાય તો 6. અહીંથી બે ભાગ કરી નાખો. x વાળું પદ અને અચળ પદ તો x ના છેદમાં 24 બરાબર 1/6. જમણી બાજુ y વાળું પદ અને અચળ પદ તો y ના છેદમાં -6 બરાબર 1/6. x ના છેદમાં જે હોય એને આપણે અંશમાં લઈ જઈએ તો x બરાબર આ ઉપર જશે 24/6. y બરાબર -6/6. -6 ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં. હવે છેદ ઉડાડો 6 4 24 તો પહેલો જવાબ x બરાબર 4 અને બીજો 6 એકા -6 બરાબર તો y બરાબર કેટલા? -1. રેડી? લખી નાખો.
આપણે બીજો ક્વેશ્ચન સોલ્વ કરતા શીખીએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મને a અને b ની કઈ કિંમતો માટે અનંત ઉકેલ છે? હવે આપણે હમણાં જ લેક્ચરમાં ચેક કર્યું કે ભાઈ અનંત ઉકેલ માટે શું જરૂરી છે, તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. આ ત્રણે સરખા હોય તો આપણે કહી શકીએ કે અનંત ઉકેલ છે. તો સૌથી પહેલા આપણે આપેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દઈએ. જો આ રીતે થશે 2x પછી વત્તા 3y વત્તા 7 આ બાજુ આવે એટલે -7 બરાબર 0. બરોબર. હવે જુઓ પહેલા a - b x વત્તા a વત્તા b y. આ આખે આખું પદ અહીંયા માઈનસ કરીને કૌંસમાં લખી નાખું 3a વત્તા b માઈનસ 2 બરાબર 0. બરાબર. જોઈ લેજો આ આખે આખું પ્લસ પદ હતું એ બીજી બાજુ ગયું તો માઈનસ થઈ ગયું. બરાબર. હવે આપણે તારવણી કરીએ. જો પહેલા સમીકરણમાંથી a1 બરાબર 2 પછી b1 બરાબર 3 અને c1 બરાબર કેટલા -7. હવે ત્રીજા સમીકરણ બીજા સમીકરણમાંથી a2 બરાબર a - b પછી તો કે b2 બરાબર a + b અને ત્રીજું c2 બરાબર માઈનસ કૌંસમાં 3a વત્તા b માઈનસ 2. બરાબર છે. આ a1 b1 c1 ને a2 b2 c2 તારવી નાખ્યા. હવે અનંત ઉકેલ લાવવા માટે શું જરૂરી છે, તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. બરાબર. હવે આપણે કિંમત મૂકીએ. જો a1 એટલે કેટલા, તો કે 2 છેદમાં a2 એટલે a - b બરાબર b1 ના છેદમાં b2 b1 એટલે કેટલા 3 છેદમાં b2 એટલે કેટલા, તો કે a વત્તા b બરાબર c1 એટલે કેટલા, તો કે -7 છેદમાં માઈનસ કૌંસમાં 3a વત્તા b માઈનસ 2. બરાબર છે. જોઈ લેજો અમે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. હવે ત્રણ પદની ગણતરી એક સાથે ગણિતમાં ન થઈ શકે એટલે આપણે પહેલા પહેલું અને બીજા પદની ગણતરી કરશું, પછી બીજાની ત્રીજાની ગણતરી કરશું. બરાબર. તો પહેલાની અને બીજાની ગણતરી આપણે કરીએ છીએ. શું છે, તો કે 2 છેદમાં a - b બરાબર 3 ના છેદમાં a + b. બરાબર. જુઓ આ બે સ્ટેપને આપણે આગળ લીધા, પછી આપણે બીજાની અને ત્રીજાની ગણતરી કરશું. ક્રોસ ગુણાકાર કરીએ તો આ a વત્તા b બે આરે ગુણાય તો 2 ગુણ્યા a એટલે 2a 2 ગુણ્યા b એટલે વત્તા 2b બરાબર. આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા a 3a 3 ગુણ્યા -b -3b. હવે તો બધું એક બાજુ ભેગું કરી લો તો શું થશે, 2a વત્તા 2b -3a વત્તા 3b બરાબર 0. 2a માંથી 3a જાય તો -a 2b વત્તા 3b એટલે વત્તા 5b બરાબર 0. બરાબર. આગળ -a બરાબર આને આપણે આમ લઈ જાવ તો -5b તો a બરાબર 5b થાય. બે બાજુ માઈનસ એટલે પ્લસ. શું થયું, તો કે આપણે પહેલાની અને બીજાની ગણતરી કરી તો આપણને આવો સંબંધ મળ્યો કે a બરાબર 5b. હવે આપણે બીજું પદ અને ત્રીજા પદની ગણતરી કરીએ છીએ. જોઈ લેજો બે ગણતરી. હવે આનો વારો શું છે, 3 ના છેદમાં a વત્તા b. આ 3 ના છેદમાં a વત્તા b બરાબર 7 છેદમાં 3a વત્તા b માઈનસ 2. તમને ખ્યાલ આવશે કે અહીંયા જો બે માઈનસ છે એટલે બે માઈનસ કાઢી નાખ્યા એટલે બીજા પદની અને ત્રીજા પદની ગણતરી કરતી વખતે આ બે માંથી એકે મેં માઈનસ લીધા નથી.
આ તમને ખ્યાલ આવી જાય. નહીતર આપણે દાખલો ગણતા એને આપણને એમ પ્રશ્ન થાય કે આ માઈનસ ક્યાં ગયા, પણ આ બે માઈનસ છે એટલે પ્લસ થઈ ગયા. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ. જો આ 3 વડે આ 3 ને 3 ને ગુણાકાર, 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9a, 3 ગુણ્યા b એટલે વત્તા 3b, 3 ગુણ્યા -2 3 દુ -6 બરાબર 7 ગુણ્યા a એટલે 7a, 7 ગુણ્યા b એટલે 7b બરાબર. હવે બધું એક બાજુ લઈ લઈએ તો શું થશે? જો 9a વત્તા 3b -6 -7a -7b બરાબર 0 બરાબર. 7 રૂપ આપીએ, 9a માંથી 7a જાય તો 2a, 3b માંથી કેટલા જશે? 7b, 3b માંથી 7b જાય તો -4b બરાબર, અને -6 બરાબર 0 બરાબર. હવે જે જગ્યાએ a છે, હવે આ સમીકરણ આપણને આ એક બીજો મળ્યો છે. હવે જુઓ, આને નંબર હું 1 કહું છું, આને નંબર 2 કહું છું બરાબર. જોતા જઈએ, ધ્યાન આપજો કે હવે શું કરવાનું, તો કે આ બીજા સમીકરણમાં જે જગ્યાએ a છે ત્યાં કેટલા મૂકી દઈએ? 5b. તો અહીંયા હું લખું છું, જો કે ભાઈ સમીકરણ 2 માં a બરાબર 5b મૂકતા જે જગ્યાએ a છે ત્યાં કેટલા મૂકીશું? 5b. પહેલા સમીકરણ 2 લખી લઈએ. જો 2a -4b -6 બરાબર 0. ને આ બીજું સમીકરણ અહીંયા લખ્યું. હવે જે જગ્યાએ a છે ત્યાં કેટલા મૂકીશું? 5b. તો જો આ 2 a ની જગ્યાએ 5b -4b -6 બરાબર 0. 2 પંચા 10, 10b -4b -6 બરાબર 0. 10b માંથી 4b જાય એટલે 6b, -6 બીજી બાજુ જાય તો +6, તો b બરાબર 6 ભાગ્યા 6, b બરાબર 1, 6 1 6. હવે b બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા, b બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 શું છે? તો કે a બરાબર 5b, તો a બરાબર 5 અને b એટલે 1, તો 5 1 5 બરાબર. માટે a બરાબર 5, b બરાબર 1. આ બે એના જવાબ બરાબર. એટલે આપણો પ્રશ્ન શું હતો જોઈ લો બરાબર, કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મને a અને b ની કઈ કિંમત માટે અનંત ઉકેલ છે. હવે જે જગ્યાએ a બરાબર 5 મૂકીએ આ સમીકરણમાં અને b બરાબર 1 મૂકીએ તો આ બંને સમીકરણ મળે. આ બંને સમીકરણનો ઉકેલ કેવો મળે? અનંત ઉકેલ મળે. લખી નાખો. બીજો પ્રશ્ન આવો છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મને k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે? યાદ રાખો, ઉકેલ ન મળે એની માટે શું હોય? તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 હોય. આ બે જ માત્ર સરખા હોય. c1 ના છેદમાં c2 અલગ હોય. જો અનંત ઉકેલ હોય તો ત્રણે સરખા. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. ઉકેલ ન મળવા માટે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2, અને ઉકેલ મળવા માટે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 બરાબર. તો સૌથી પહેલા એના પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવી દો એટલે આવું આવશે 3x y
-1 બરાબર 0 પ્લસ 1 ને આ બાજુ લઈ લીધા. અહીંયા 2k - 1 એની સાથે x પછી વત્તા k - 1 એની સાથે y પછી આને આગળ લઈ લો -2k + 1 બરાબર 0. બરાબર. આ પ્લસ 2k + 1 હતા એને આખાને લઈ લીધા એટલે માઈનસ થઈ ગયા. હવે તો કે a1 b1 c1 ને a2 b2 c2 તારવી લઈએ તો a1 બરાબર 3 b1 બરાબર y નો સહગુણક 1 c1 બરાબર -1 પછી a2 બરાબર કેટલા આવશે 2k - 1 b2 બરાબર k - 1 અને c2 બરાબર -2k + 1. હવે જો ઉકેલ ન મળે તે માટે શું હોય તો કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 આટલું જ સરખું હોય. હવે કિંમત મૂકીએ. a1 એટલે 3 છેદમાં a2 એટલે 2k - 1 બરાબર b1 એટલે 1 છેદમાં b2 એટલે k - 1. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ. જો 3 ની સાથે k - 1 3 ની સાથે k - 1 બરાબર આ 1 ની સાથે શું આવશે 2k - 1 2k - 1 ક્રોસ ગુણાકાર આપણે કરી લીધો. હવે સાદું રૂપ આપો 3 × k 3k 3 × -1 -3 1 × 2k એટલે 2k 1 એકા -1 એક બાજુ k વાળા ને એક બાજુ k વગરના તો શું આવશે જુઓ આ 3k આને આ બાજુ લાવો તો -2k -3 ને બીજી બાજુ લઈ જાઓ તો +3 અને -1 તો અહીંયા તૈયાર જ છે 3k - 2k એટલે k બરાબર 3 માંથી 1 જાય તો 2 બરાબર. તો આપણો અહીંયા જવાબ મળી ગયો કે k ની કઈ કિંમત માટે ઉકેલ ન મળે એટલે જો આપણે k ની જગ્યાએ 2 મૂકીએ અને બીજું સમીકરણ આપણને મળે તો આ બંને સમીકરણનો ઉકેલ શક્ય નથી. બરાબર લખી નાખો.